ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી રાજ કરે છે। તેના પાછળનું કારણ છે કે ભાજપે માત્ર ને માત્ર એવા જ ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા કે માત્ર એક શોભાના ગાંઠિયા બનીને બેસી રહે। ભારતીય જનતા પાર્ટી જોડે અનેક એવા મજબૂત ચહેરા હતા, પરંતુ ભાજપે કોઈ પણ એવા મજબૂત ચહેરાને મુખ્યમંત્રી ન બનાવ્યો કે જેના આધારે ગુજરાતનો વિકાસ થાય। માત્ર એવા શોભાના ગાંઠિયા બનીને જે મુખ્યમંત્રીને બનાવ્યા કે જે માત્ર ઉપરનો જે હાઈકમાન્ડ જે ઓર્ડર કરે, નરેન્દ્ર મોદી જે ઓર્ડર કરે એને માત્ર ફોલોઅપ કરે। એટલે એના જ કારણે ગુજરાતનો વિકાસ થયો કે ન ગુજરાતના મુખ્યમંત્રી માત્ર એવા શોભાના ગાંઠિયા જેવા જ આપણને મળ્યા છે। 2014માં નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા એના પછી ગુજરાતમાં મુખ્યમંત્રી માત્ર એમને એવા જ ચહેરાઓને મૂક્યા કે જે માત્ર એક મૃદુ બનીને કામ કર્યા કરે। કેમ કે ગુજરાતમાં એક એમને આખું વાઇબ્રન્ટ સમિટ કરીને એના કારણે એક ગુજરાતમાંથી જ તેમની એક આખી ઇમેજ ઊભી થઈ। મોડલ ઉપર તેમના આખા દેશમાં એમના નામની જે ચર્ચાઓ જોવા મળી અને એના કારણે જ્યારે એમને વાઇબ્રન્ટ સમિટ જેવા જ્યારે પ્રોગ્રામો કર્યા તો એના કારણે ગુજરાતમાં બીજેપીના કારણે નરેન્દ્ર મોદી એક મોદી બ્રેન્ડ બની ગયા આખા દેશમાં અને એમને ગુજરાતના મોડલ ઉપર આખા દેશમાં એમને પોતાની ચર્ચા બનાવી રાખી, એક પોતાની ઇમેજ બનાવી રાખી અને એના માટે ગુજરાત એમનું જ્યારે ગઢ કહેવાય છે તો ગુજરાતમાં બીજેપીમાં કોઈ ફરક ન પડે, કોઈ વિપક્ષ એટલું બધું મજબૂત ન થઈ જાય, ક્યાંક નરેન્દ્ર મોદીનું જ્યારે ગુજરાતમાં કોઈ સાંભળવાના ના આવે એવી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય। એના માટે હંમેશા ગુજરાતમાં પોતાનું કંટ્રોલ બનાવી રાખે, બધા જ નેતાઓને નરેન્દ્ર મોદી કઠપુતલી સમાન તેમને નચાવી શકે। એના માટે કોઈ પણ એવા નેતાને મોટો ન બનાવી દીધો કે જે આગળના સમયમાં ભાજપનું જ ગળું પકડી શકે। એટલે ભાજપે માત્ર ને માત્ર એવા એક શાંત સ્વભાવવાળા અને કંઈ જ ડિસિઝન ન લઈ શકે એવા જ એકદમ મૃદુને જ નેતાઓને મોટા બનાવ્યા છે। મંત્રીઓથી લઈને તમે મુખ્યમંત્રી સુધી બધા જ નેતાઓ જુઓ તો બધા જ નેતાઓ માત્ર કઠપુતલી બનીને જ કામ કર્યા કરે છે। કોઈ પણ જાતનો પોતાની રીતે તેઓ નિર્ણય નથી લઈ શકતા। કેમ કે જો કોઈ મજબૂત ચહેરાને જો તેઓ મુખ્યમંત્રી બનાવે તો સ્વાભાવિક છે કે ક્યાંક અમુક એવા ડિસિઝન પોતાની રીતે લઈ શકે અને એના કારણે ક્યાંક ગુજરાતનો વિકાસ પણ થઈ શકે એમ છે। પરંતુ જો મજબૂત ચહેરો બનાવે તો ક્યાંક ભાજપને પણ તોડવામાં આવી શકે એમ છે। ક્યાંક એ જ નેતા પોતાનું એક વર્ચસ્વ બનાવવાનું શરૂ કરી દે। કેમ કે કોઈ પણ નેતા હોય અને પોતાની રીતે કોઈના અંડરમાં રહીને કામ કરવું, કોઈના નીચે દબાઈને કામ કરવું તો નથી જ ગમતું। એટલે સ્વાભાવિકપણે એ નેતા જ પોતે મજબૂત થવાનો પ્રયત્ન કરે અને જો એવું થાય તો આવનારા સમયમાં ક્યાંક બીજેપી કંટ્રોલમાંથી સાઈડમાં જતી રહે, નરેન્દ્ર મોદીનું પણ સાંભળવામાં ના આવે અને એના કારણે ભાજપ અને નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં કોઈ એવા મજબૂત ચહેરાને મુખ્યમંત્રી નથી બનાવતા। એટલે આવી પરિસ્થિતિઓથી બચવા માટે નરેન્દ્ર મોદી માત્ર ને માત્ર એવા જ ચહેરાઓને મુખ્યમંત્રી બનાવે છે કે જેથી એમની સત્તા વર્ષો સુધી ચાલ્યા કરે। પછી ગુજરાતનો વિકાસ થાય કે ના થાય એમને કંઈ જ લેવા દેવા હોતું નથી। અને હાલના સમયે પણ તમે જુઓ તો ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમના કરતાં તો સી આર પાટીલનું કદ વધારે હતું। ક્યાં મુખ્યમંત્રી અને ક્યાં પાર્ટી અધ્યક્ષ બહુ વચ્ચેનો બહુ મોટો ડિફરન્ટ રહેલો છે। બંને નેતાઓ જોડે ઘણી બધી સત્તાઓનો બહુ મોટો ફેર રહ્યો છે, છતાં કદ એ સી આર પાટીલનું વધારે હતું। આ જ કારણ હતું કે ક્યાંક ગુજરાતમાં મુખ્યમંત્રી જે ડિસિઝન લઈ શકે, કોઈ એવા નિર્ણય લેવાની વારી આવે તો એ નથી લઈ શકતા, ક્યાંક પાર્ટી અધ્યક્ષ વધારે લઈ જતા હોય છે અને એના કારણે ક્યાંક ગુજરાતને એવી સમસ્યાઓ આવે છે તો મુખ્યમંત્રી એના યોગ્ય પગલાં નથી લઈ શક્યા। મોરબી બ્રિજ હોય, તક્ષશિલાની જે ઘટના હોય, અરણી તળાવની ઘટના હોય, રાજકોટનો અગ્નિકાંડ હોય, આવી ઘટનાઓ બન્યા છતાં મુખ્યમંત્રીએ કોઈ સ્ટ્રોંગ ડિસિઝન નથી લીધું। એના પાછળના બધા જ આ કારણો રહ્યા છે। કેમ કે ગમે તે થાય કોઈ પીએમ મોદીને ક્રોસ ન કરી શકે। આ જ એક થિયરી એ લોકોએ અપનાવી છે અને એકલા ગુજરાતની વાત નથી, બીજા અનેક એવા રાજ્યોમાં પીએમ મોદીએ આ જ સ્ટ્રેટેજી અપનાવી છે। આ જ રણનીતિના કારણે ભાજપ આટલે સર્વોપરી બની ગયું છે। એટલે સ્વાભાવિક